હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે આપણે ભજીયાનો પ્રોગ્રામ. વરસાદના 2 છાંટા પડ્યા નથી કે આપણે ગુજરાતી લોકો ભજીયા ન બનાવીએ, એવું તો બને જ નહીં. ભજીયા બનાવવા માટે હું સ્પેશિયલ રેનકોટ પહેરીને મેથીની ભાજી લેવા ગઈ હતી કે આજે ભજીયા જ બનાવવા છે એમ. એટલે મેં કીધું કે એમને નહીં ચાલે, તો કે ના, મેથી તો જોઈએ જ. એટલે મેથી લેવા ગઈ હતી અને હવે આપણે પહેલાં મેથી સમારી લઈએ. આપણે આ બટેટાની ચિપ્સના ભજીયા કરવાના છે. કોશિશ મેથીના ભજીયા નથી ખાતી, એટલે એના માટે ચિપ્સના ભજીયા. અને આપણે ભરેલા મરચાં, એટલે ચવાણું આપણે ખાંડી લઈએ. જે મીઠું ચવાણું આવે છે બાલાજીનું કે ગોપાલનું, અત્યારે તો ઘણા બધા આવે છે, એટલે આપણે તીખું ને મીઠું ચવાણું જે આવે છે એને ખાંડીને મરચાંમાં ભરી લેશું. બહુ લાંબી પ્રોસેસ હું નથી કરતી એમાં. ચવાણામાં બધો સ્વાદ આવી જાય છે, એટલે ખાલી ચવાણું જ ભરું છું. અને આ ફૂલવડી માટે મેથીના ભજીયામાં હું ઝીણી સમારેલી ડુંગળી નાખું છું. હવે મેથીની ભાજી ધોઈ લઈએ. 2 પાણીથી ધોશું, કારણ કે કાકરી ને ધૂળ બહુ હતા મેથીમાં. તમે તપેલીમાં જોઈ શકો છો કેટલી બધી ધૂળ હશે એમાં. હવે આપણે આ ચિપ્સના ભજીયા બનાવવાના છે, એટલે આ ચિપ્સ ધોઈ લઈએ. બટેટા બાફીને તૈયાર થઈ ગયા છે. બટેટા બાફેલાનો આ વખત અમે બટેટાવાળા નહીં, પણ લસણિયાવાળા બટેટાના ભજીયા કરશું, જે જુનાગઢમાં પ્રખ્યાત છે. રોકડિયા ભજીયા, ત્યાં લસણિયા ભજીયા મળે છે બટેટાના. આપણે એ કરવાના છીએ. આ ખજૂર આંબલીની ચટણી છે. અમે 5 કે 7 મિનિટ જેટલી ઉકાળી નાખી છે ખજૂર અને આંબલી. આંબલી તો એટલી બધી હું નથી નાખતી, વધારે ખજૂર જ હોય. આંબલી તો નામ પૂરતી એકાદ કટકો જ નાખું છું. અને આ ખજૂરમાં મેં નિમક અને લાલ મરચું અને થોડુંક અમથું ધાણા જીરું નાખી અને આપણે આને પીસી લઈએ. હવે આપણે આને ભાતની ચાળણી હોય ને એમાં કાઢી અને ગાળી લઈએ, એટલે ઉપરનો જે કચરો હોય, કચરો એટલે કે આંબલીમાં થોડીક સળી જેવું હોય છે અને ખજૂરમાં ઠળિયા ને એવું હોય, એ બધું નીકળી જાય અને ઘાટો જે રગડો હોય એ નીચે બાઉલમાં આવી જશે. હવે આપણે બટેટાને છોલી લઈએ. બટેટા બહુ મોટા છે, એટલે આનું 2 ભાગ કરી અને પછી આનું આપણે અંદર જે લસણવાળી ચટણી ભરશું ને એ 2 ભાગ કરીને પછી કરશું. આ લસણને આપણે ટોચી લઈએ અને એમાં લાલ મરચાં સાથે આપણે એની ચટણી બનાવી લઈએ. બટેટા મોટા છે તો એનો ભાગ કરી લીધા છે મેં 3. હવે આ જે લાલ ચટણી જે આપણે બનાવી એ આપણે આમાં લગાવી દઈએ.
અંદરથી મરચાંના બી ને એ કાઢી નાખીએ. ચવાણું જે આપણે ખાંડ્યું હતું ના આપણે મરચાં ભરી લઈએ. એમાં થોડીક આપણે ખજૂર આમલીની ચટણી છે એ નાખી દઈશું એટલે એકદમ પ્રોપર ચવાણું જે છે એ ચોટી જાય અને તેલ આપણું ખરાબ ન થાય. તેલ તો નહીં પણ આમ આપણે જે લોટ ડોયો હોય એમાં સેજે ચવાણું ન જાય અને ટેસ્ટ એ સારો આવે છે. હવે બધી તૈયારી થઈ ગઈ છે આપણી. ભરેલા મરચાં, મેથી સમારી લીધી છે, બટેટાની ચિપ્સ કરી નાખી છે અને લસણિયા બટેટા ભરી લીધા છે, ડુંગળી સમારી લીધી છે. હવે આપણે લોટ ડોઈ નાખીએ. આપણે નાખીશું મીઠું, સાજીના ફૂલ અને માથે આપણે લીંબુ નીચવી નાખશું સાજી ઉપર એટલે સાજી એકદમ ફૂલી જાય. અને બટેટાની ચિપ્સ છે એટલે આપણે પહેલાં એમને સાદો લોટ ડોઈ નાખીએ એટલે ચિપ્સ અને ભરેલા મરચાં અને ભરેલા બટેટા જે આપણે ભર્યા છે એનો લોટ અલગથી કાઢી અને પછી આપણે મેથીની ફૂલવડીનું કરશું. લોટ જો ખાટી છાશ હોય તમારી આગળ તો છાશથી ડોવો ને તોય ભજીયા સરસ થાય. અને આ આપણે નાખી દઈએ મેથીની ભાજી. આપણો લોટ બનીને તૈયાર છે. તેલ આવી ગયું છે તો આપણે ભજીયા પાડી લઈએ. એક ભાગમાં આપણે ભરેલા મરચાં, ચિપ્સ અને બટેટાના કરશું અને એકમાં મેથીની ફૂલવડી. બધા મિક્સમાં નાખી દઈએ. એક મરચું અને થોડીક ફૂલવડી. આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર. તો ચાલો ભજીયા ખાવા. આપણી ખજૂર આંબલીની ચટણી ને
ભજીયા થઈ ગયા છે તૈયાર, બટેટાના ચિપ્સના, મેથીની ફૂલવડી ને એમ ભરેલું મરચું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. Mish,